હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ રવિ પરમાર, ટેક્સ ટ્રેનર એન્ડ કન્સલ્ટન્ટ. અને આજની વિડીયોમાં ખાસ કરીને ડિસ્કસ કરવાની છે કોમર્સના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે ચર્ચા કરવાની છે. ગઈકાલે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું. લગભગ વડોદરામાં 71% જેવું પરિણામ રહ્યું અને એમાં ખાસ કરીને વાત કરીએ તો ઘણા સ્કોલર વિદ્યાર્થીઓએ શું એમણે મહેનત કરી હતી, કઈ રીતે મહેનત કરી હતી, કેટલી ખંતપૂર્વક મહેનત કરીને કેટલા ટકા લાવ્યા, એની બધી ડિટેલ આજના ન્યૂઝપેપરમાં આપણને જોવા મળી. એક વિદ્યાર્થીની હતી જે આપણે કહી શકીએ કે સ્કોલરશિપ લઈને ભણતી હતી અને સ્કોલરશિપ લઈને ભાડાના ઘરમાં રહીને પણ સારા એવા ટકા મેળવ્યા. તો રિક્ષા ચાલકની દીકરીએ કેટલા માર્ક્સ મેળવ્યા, કેટલાક શારીરિક રીતે વિકલાંગ લોકો કે જે મુશ્કેલ રહે એમના માટે આ પ્રકારની જે મહેનત કરવી મુશ્કેલ રહે એવા વિદ્યાર્થીઓ ઘણી મુશ્કેલીમાંથી પણ પસાર થઈને સંઘર્ષ કરીને ઘણા સારા ટકા લાવ્યા, એવું કંઈક આપણે આજના ન્યૂઝપેપરમાં જોયું. અને આમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સારા ટકા પર્સન્ટેજ નહીં લાવ્યા હોય એમને ટકોર પણ ઘરમાં સાંભળવામાં મળી હશે. તો મિત્રો, હવે કોમર્સની લાઈન 12 કોમર્સ તો આપનું પૂરું થયું એમ સમજી લો, પણ કોમર્સ પછી તમે જ્યારે બીકોમ કરશો, બીબીએ કરશો, કોઈ કશે બીએ એલએલબી, બીકોમ એલએલબી પણ કરે, ઘણા વિદ્યાર્થીઓ કરે, સીએ કરશે, ઘણા આઈસીડબ્લ્યુએમાં જશે. તો ઘણા બધા વિંગ છે. 12 કોમર્સ પાસ કર્યા પછી ઘણા બધા વિંગ છે કે જેમાં તમે ઝંપલાવી શકો છો. પણ આજની વિડીયોમાં હું આપને બતાવવા જઈ રહ્યો છું કે આપ જો કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છો અને 12મા ધોરણ પછી આપણનો આગળનો અભ્યાસ આપણને ફ્રૂટફુલ રહે, આપણને કંઈક એનાથી ફાયદો થાય, તો એ માટે આપણે શું કરવું પડશે? તો મિત્રો, તમે કોમર્સમાં કોઈ પણ વિંગમાં જાઓ. મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે તમે બીકોમ કરો, બીએ એલએલબી કરો, તમે સીએ બનો, સીએસ કરો, બરાબર. ઘણા બધા એટલા બધા કોર્સિસ છે કે હું કદાચ નામ પણ ન લઈ શકું, કેટલાક મને પણ ન ખબર હોય એવું બની શકે. તો ઘણા બધા ક્ષેત્ર છે કોમર્સમાં કે જેમાં તમે આગળ વધી શકો છો. હવે આ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધો તો તમારા માટે આ ક્ષેત્રોમાં આગળ વધવા માટે એક જનરલ નોલેજ શું હોવું જોઈએ? હવે તમે કહેશો કોમર્સ એ પોતે જ એક વિશેષ સ્તરનું જ્ઞાન છે અને તેમાં તમે જનરલ નોલેજની વાત કરો છો, એટલે કે કોમર્સને લગતા સબ્જેક્ટનું કયું જનરલ નોલેજ હોવું જોઈએ? કોઈ પણ વિદ્યાર્થી કે જે હવે 12 કોમર્સ પછી કોમર્સ લાઇનમાં આગળ વધી રહ્યો છે તો એણે કઈ વસ્તુઓની તકેદારી લેવી જોઈએ, કયા વિષય છે એના પર વધુ ધ્યાન આપવું જોઈએ? આમ તો એકંદરે તમે કોમર્સ ભણો છો એટલે બધા જ સબ્જેક્ટને આપણે આવરી લઈ શકીએ, પણ હું ખાસ કરીને કેટલાક હાઇલાઇટેડ જે સબ્જેક્ટ છે કે હાઇલાઇટેડ આપણે કહીએ કે સ્કિલ્સ છે, એ સ્કિલ્સ પર જો તમે કામ કરશો તો કોમર્સમાં ભણે તમે 50% લાવો, 60% લાવો, 70%, 80% લાવો, ગમે તેટલા ટકા લાવો, પણ તમે હાલની જે પરિસ્થિતિ છે એમાં સર્વાઈવ કરી શકશો, ધંધો રોજગાર કરી શકશો, સારી નોકરી મેળવી શકશો, એની સંપૂર્ણપણે ગેરંટી છે. તો મિત્રો, શું કરવાનું રહેશે આ કોમર્સના વિદ્યાર્થીઓએ? હવે પહેલી વાત, કશું પણ બંધ કરવાનું નથી. તમારી જે પણ પ્રવૃત્તિ, અભ્યાસની પ્રવૃત્તિ છે એ તો ચાલુ રાખવાની જ છે, પણ સાથે સાથે બીજું તમે શું કરી શકો એ હું આજની વિડીયોમાં આપને જણાવવા જઈ રહ્યો છું. પહેલું કે તમારે જે ભારતની વિદેશ વેપાર નીતિ છે એ વિદેશ વેપાર નીતિને બરાબર વાંચી જવી પડશે. તમે કોઈ પણ 12મા પછી કોઈ પણ વર્ષમાં હોય, કોલેજના પહેલા વર્ષમાં, બીજા વર્ષમાં, ત્રીજા વર્ષમાં તમે સીએ કરી રહ્યા હો કે તમે પછી સીએસ કરી રહ્યા છો કે તમે એલએલબી કરી રહ્યા છો કે તમે ગમે તે ભણી રહ્યા હો, પણ તમારે આટલી સ્પેસિફિક વસ્તુ હું કહું છું તેનું તમને જ્ઞાન હોવું જોઈએ, તો તમારું કોમર્સ કરેલું ઉપયોગી થઈ રહેશે. પછી ભલે તમારા પર્સન્ટેજ ઓછા રહેશે, તમારી એક માર્કેટમાં વેલ્યુ રહેશે ટૂંકમાં. તો પહેલું મેં તમને કીધું વિદેશ વેપાર નીતિ, જેને ઇંગ્લિશમાં કહે છે ફોરેન ટ્રેડ પોલિસી. અને મિત્રો, જે લોકો કોમર્સના વિદ્યાર્થીઓ છે ને જેનું અંગ્રેજી કાચું છે, તો એ મિત્રોએ હવે અંગ્રેજી સુધારવાની જરૂર છે, કારણ કે તમારું જો અંગ્રેજી કાચું હશે કોમર્સના વિદ્યાર્થીનું તો તમારા સર્વાઈવ કરવાના ચાન્સીસ બહુ ઓછા છે. હવે દુનિયા કોમ્પિટિશનની છે, ભારતમાં 135 કરોડથી વધુ વસ્તી થઈ ચૂકી છે, તો તમે કંઈક અલગ તરી આવો એ માટે તમારી પાસે વિશેષ નોલેજ હોવું જોઈએ. અને વિશેષ નોલેજ જો પ્રાપ્ત કરવું હોય આપણે તો આપણા પાસે અંગ્રેજીનું સારું એવું
નોલેજ હશે તો ચાલશે, બરાબર છે. તમે વાંચી શકો, લખી શકો, બહુ સારું બોલી ન શકો તો વાંધો નહીં, ફાંકડું ઇંગ્લિશ ના બોલી શકો, પણ તમને અંગ્રેજી આછું પાતળું બોલતા આવડવું જોઈએ, તમને લખતા અને વાંચતા તો આવડવું જ જોઈએ. ઓકે, તો પહેલી મેં તમને વાત કરી કે અંગ્રેજી પર આપણે વધારે ધ્યાન આપવાનું છે. બીજું, અંગ્રેજી કઈ રીતે સુધારવું એ બધું તમારા પર છોડું છું. અંગ્રેજી તમારા કોઈ પણ સોર્સિસ ઘણા બધા અવેલેબલ છે, બરાબર. આ 3 મહિનામાં અંગ્રેજી શીખવાડો એવા બધા ક્લાસીસ કરવાની કોઈ જરૂર નથી. ઘરે મહેનત કરશો, ઓનલાઈન ઘણી બધી ફેસિલિટી અવેલેબલ છે, તો તમે અંગ્રેજી સુધારી શકો છો. ડેલી રૂટીનમાં કોઈ એક્ટિવિટી કર્યા કરશો તો ઓટોમેટિક ફેરફાર આવી જશે. તો ફોરેન ટ્રેડ પોલિસી પહેલાં તમારે વાંચવાની રહેશે. વિદેશ વેપાર નીતિ મેં ગુજરાતીમાં પણ બોલેલો છું. ઓલરેડી આ કોમર્સના વિદ્યાર્થીઓના બુક્સમાં આ જોવા મળે છે. અને સાથે સાથે જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હો તો ઇન્ટરનેટ પર પણ તમને ફોરેન ટ્રેડ પોલિસી, ઇન્ડિયન ફોરેન ટ્રેડ પોલિસી વાંચવી ખૂબ જ જરૂરી છે. તો પહેલું કીધું વિદેશ વેપાર નીતિ. બીજું, ટેલી એકાઉન્ટિંગ સિસ્ટમ. ટેલી એકાઉન્ટિંગ સિસ્ટમ તમને આવડવી જોઈએ. બહુ જબરજસ્ત આવડવું જોઈએ એવું કંઈક છે નહીં. હું તમને સ્પષ્ટ કહું, તમને એ વિષયનું, હું જે પણ કહું છું એ વિષયનું જ્ઞાન હોવું જોઈએ. તમને ટેલીમાં જે બેઝિક એન્ટ્રીઝ છે, પરચેઝની છે, સેલ્સની છે, બીજા જે લેજર છે, બરાબર, એ લેજર, બેંકની કોઈ એન્ટ્રી છે તો કઈ રીતે કરશો, પેરોલ છે તો પેરોલ કઈ રીતે ભરી શકાય, આ નાનકડું જ્ઞાન હોવું જોઈએ. આવા નાના જ્ઞાન તમે ભેગા કરશો તો તમારું કોમર્સ વર્થ વાઇલ બની જશે. તો એક મેં કહ્યું ટેલી, એટલે કે એના માટે અકાઉન્ટિંગ તમને બેઝિક્સ ખબર હશે તો વાંધો નહીં આવે, અને એડવાન્સ જાણો છો તો એનાથી વિશેષ કંઈ હોઈ ન શકે. અચ્છા, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમમાં આપણે કહીએ તો બેન્કિંગ વિશે તમને સારું એવું નોલેજ હોવું જોઈએ. તો ફક્ત પુસ્તકમાં માર્ક્સ મેળવવા માટે ધંધો ન કરતા પણ બેન્કિંગને ખરેખર જાણવાનો પ્રયત્ન કરજો કે બેંકમાં આ સેવિંગ એકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ છે, આ એફડી છે, આ બધું કઈ રીતે કામ કરે છે, બેંક કેવી રીતે કમાય છે, બેંક અલગ બેંક કઈ છે, બરાબર છે. જે મોટી બેન્કો હોય છે, જે ઇન્ડસ્ટ્રીને જે ફાઇનાન્સ કરે છે એ બેન્કો શું છે, બરાબર છે. સાથે સાથે પબ્લિકને જે ફાઇનાન્સ કરે છે, બેન્કો લોન શા માટે આપે છે, બેન્કો શું કમાય છે, બેન્કો કઈ રીતે પ્રોફિટ મેળવે છે, આટલું વાંચી નાખો, બેન્કિંગ આખું પૂરું થઈ જશે તમારું, બરાબર. તો બેઝિક ફંડા ખબર હશે તો તમારો સબ્જેક્ટ ભણવાની તમને બહુ જ મજા આવશે. તમે કદાચ પ્રોફેસરને એવો પ્રશ્ન પૂછશો કે પ્રોફેસરને એવું થશે કે આ કઈથી લઈ આવ્યો, બરાબર, આવો પ્રશ્ન ક્યાંથી લઈ આવ્યો. અચ્છા, આ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમની વાત કરીએ તો એમાં જ તમને જીડીપી જેવો સબ્જેક્ટ જોવા મળશે. બેન્કિંગ તો મેં તમને ઓલરેડી કીધું, તો બેંકની અંદર શું પ્રોવિઝન હોય છે, બેંક કઈ રીતે કામ કરે છે એ બી સમજી શકશો. સાથે સાથે ટેક્સેશનનું જ્ઞાન તમે ગમે ત્યાંથી પ્રાપ્ત કરી લો. કોઈ પણ જગ્યાએ તમને ઓનલાઈન બધી જ સુવિધા ઉપલબ્ધ છે સાહેબ. ઓનલાઈન સુવિધાની હું જ્યારે વાત કરું છું તો મિત્રો મારું એવું માનું છું કે ઓનલાઈન બહુ સસ્તું છે અને તમને પરવડે એવા શિક્ષકો મળી રહે છે ભણવા માટે. તો ટેક્સેશન છે, ટેક્સેશનનું નોલેજ વધારજો. તમે જે ભણો છો એ ભણતા રહેજો, પણ ટેક્સેશનનું એક જ્ઞાન હોવું જોઈએ તમને, કારણ કે ટેક્સેશન એ પણ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમનો ભાગ છે. તમને ઘણું બધું ન ખબર હોય તો આછું પાતળું પણ જાણી લેવું કે ભાઈ જીએસટી શું છે, કઈ રીતે કામ કરે છે, ઇન્કમ ટેક્સ શું છે, બરાબર. તમને ઇન્કમ ટેક્સના રિટર્ન ભરતા ન આવડે, જીએસટીના રિટર્ન ભરતા ના આવડે, રજિસ્ટ્રેશન ના આવડે, ડઝન્ટ મેટર, પણ જાણી લો કે આ છે શું, કઈ રીતે, એનો બેઝિક કોઈ તમને પ્રશ્ન પૂછે તો એના વિશે જવાબ આપતા તમને આવડવું જોઈએ, કારણ કે ફ્યુચરમાં તમારા માટે એ જ એક સ્કિલ હશે કે જે તમને સારી એવું ફ્યુચર તમને આપી શકશે. અચ્છા, સાથે સાથે ટેક્સેશન સાથે હું તમને કહીશ તો બિઝનેસ કઈ રીતે કરવો, બિઝનેસ કરવા માટે શું કરવું પડે, એક વિચારજો શાંતિથી બેઠા કે મારે એક બિઝનેસ કરવો છે તો હું બિઝનેસ કઈ રીતે કરી શકું, હું મૂડી કઈ રીતે લાવી શકું, એ મૂડીને કેપિટલ કહેવાય. ઓકે, તો અકાઉન્ટિંગ એની સાથે જોડાતું જશે કે ભાઈ મારે બિઝનેસ કરવો છે. એક સામાન્ય ચાની લારી હોય તો એ કઈ રીતે બિઝનેસ કરે છે, બિઝનેસ મેનેજમેન્ટ કઈ રીતે અપ્લાય કરે છે, કેવી રીતે એ પોતાની ચાની લારી ચલાવવા માટે સામાન્ય એના ત્યાં આવતા જે ઓફિસરો હોય છે એ ઓફિસરોને કઈ રીતે પટાવે છે, મીન્સ માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ તમને આ બધું જાણવા મળશે. તો વોટ ઇઝ બિઝનેસ ખાસ કરીને એ માટે કોઈ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું બુક વાંચવાની જરૂર નથી, પણ તમારે શું કરવાનું છે કે એકાદ નોવેલ લઈ આવો કે જેમાં ઇન્સ્પિરેશનલ વાતો હોય, જે મોટા મોટા બિઝનેસમેન છે એમની ઇન્સ્પિરેશનલ વાતો હોય તો એ વાંચો. એમાંથી તમને બિઝનેસ રિલેટેડ ઘણું બધું જાણવા મળી જશે. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વાંચવાથી કોઈને બિઝનેસ કરતાં આવડી જાય એવું પોસિબલ નથી. તો ઇન્સ્પિરેશનલ જેટલે બિઝનેસમેન છે, જે સક્સેસફુલ બિઝનેસમેન છે, એમની સ્ટોરીઓ તમે વાંચશો, એમની બાયોગ્રાફી, તો તમને ઘણું બધું જાણવા મળશે. અચ્છા, બેન્કિંગની આપણે ઓલરેડી વાત કરી ગયા કે જુદી જુદી પ્રકારની બેન્કો શું છે, કોઓપરેટિવ બેંક શું છે, ઇન્ડસ્ટ્રીયલ બેન્કો કઈ છે, સાથે સાથે આજે પબ્લિક બેન્કો છે, પબ્લિક સેક્ટરની બેન્કો છે, પ્રાઇવેટ બેન્કો છે. તો આ બેન્કો શું છે એ તમે વિશેષ ભણશો. શિડ્યુલ બેંક, નોન શિડ્યુલ બેંક, ઘણું બધું છે જાણવા જેવું. તો આ બધું તમે જોશો તો તમને ઓવરઓલ કોમર્સ શું છે તે આખો આઈડિયા આવી જશે અને તમારું કોમર્સ સુધરી જશે. સાથે સાથે મિત્રો
તમારે એક પાર્ટ ટાઈમ જો બિઝનેસ બની શકે તો એક પાર્ટ ટાઈમ બિઝનેસ કરવાનો છે કે પાર્ટ ટાઈમ એવી એક્ટિવિટી કરવાની છે કે જેથી તમારે તમારું ભણવાનું છે એનો ત્યાગ ન કરવો પડે. તમારા ભણતરને ચાલુ રાખવાનું છે પણ એનો ત્યાગ કર્યા વિના તમે એક નાનકડી જોબ કરી શકો 1500, 2000, 3000ની, તો એ જોબ કરવાની છે. આ જોબ કરવાથી તમને નાણાંનું મહત્ત્વ સમજાશે. તમે જોબ કરશો એટલે તમને ખબર પડશે કે નાણાંનું મહત્ત્વ કેટલું છે. નાણાં જેમ તેમ અર્ન ન થાય. અને સાથે સાથે બીજું કે તમને એ ખુદના પૈસા તો કમાશો પણ સાથે સાથે તમને કઈ રીતે કોઈ પણ પ્રકારની જોબને હેન્ડલ કરવી એનું નોલેજ હશે. મીન્સ એવું કોમર્સ પછી કોમર્સમાં તમે જે અભ્યાસમાં આગળ વધી રહ્યા છો એ કમ્પ્લીટ કર્યા પછી તમારે કોઈ જગ્યાએ એક એક્સપિરિયન્સ હશે તમારી પાસે, નાનકડો એક્સપિરિયન્સ હશે તો એ તમને એક મોટી જોબ અપાવી શકશે. બીજું કે કામ કરવાથી તમારામાં એક શિસ્ત ઉદ્ભવશે. ઘણી વખત એવું બને કે તમે ભણેલા સારું હોય પણ કોઈની સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરવું એ ન આવડતું હોય તો તમે જોબ કરશો તો તમારા બોસ સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરવું એ શરૂઆતમાં તો ન શીખો પણ જોબ કરતાં ભણતા જોબ કરશો તો એ બધું શીખવા મળશે કે કઈ રીતે કોઈ એક્ટિવિટીને બીજા સાથે કમ્યુનિકેટ કઈ રીતે કરવું, કઈ એક્ટિવિટી છે ફાઇનાન્સને લગતી તો એ કઈ રીતે કરવી, બેંકમાં કદાચ તમારો બોસ તમને મોકલે તો બેંકની એક્ટિવિટી કઈ રીતે કરવી, તો આ બધું ઘણું જાણવા મળશે. અને આથી તમારો ઓવરઓલ વિકાસ થશે. તમારે 70%, 80%, 90% લાવવાની કોઈ જરૂર નથી. અને જો એવા આવતા હોય તો ઘણી સારી બાબત છે. પણ આ હું ઇન જનરલ કહું છું કે કોઈ પણ વિદ્યાર્થી કે જે વિદ્યાર્થીને કોમર્સ લાઈન લીધેલી છે અને કોમર્સમાં આગળ વધવું છે તો તે આટલા સ્ટેપ મેં જે કીધું તેવું કે ફોરેન ટ્રેડ પોલિસી એક તો સમજી લો, આખી સ્ટોક માર્કેટ છે એ સમજો, થોડું આછું પાતળું સ્ટોક માર્કેટને પણ જાણો કે સ્ટોક માર્કેટ શું છે, કેવી રીતે કામ કરે છે. મેં ઘણા કોમર્સના વિદ્યાર્થી જોયા છે જેને એ જ નથી ખબર હોતી કે શેર માર્કેટ છે શું, કેવી રીતે કામ કરે છે, એ ખબર નથી હોતી. તો શેર માર્કેટમાં તમારે ટ્રેડિંગ નથી કરવાનું, શેર માર્કેટમાં તમારે કોઈ પણ પ્રકારની વેપારી પ્રવૃત્તિ નથી કરવાની, શેર ખરીદવાના નથી, વેચવાના નથી, એ અલગ વસ્તુ છે, તમારે કરવાનું જ નથી. પણ તમે એના વિશે જાણો, એ શેર માર્કેટ જાણશો તમને ખબર પડશે મ્યુચ્યુઅલ ફંડ શું છે. તો મિત્રો મ્યુચ્યુઅલ ફંડ યાદ આવ્યું તો હું તમને એ પણ કહી શકું કે તમે 12મું પાસ કર્યા પછી જો NISMની એક સર્ટિફિકેશન એક્ઝામ આવે છે એ ક્લિયર કરો તો તમે મ્યુચ્યુઅલ ફંડ પણ વેચી શકો છો, તમે મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ બની શકો, તમે લાઈફ ઇન્સ્યોરન્સ પણ સેલ કરી શકો છો IRDAની એક્ઝામ આપીને. પણ વિદ્યાર્થીઓ આપણે મોટી સફળતા પ્રાપ્ત કરવામાં નાની વસ્તુ પ્રાપ્ત નથી કરતા અને એના પરિણામે શું થાય છે કે તમે એવું ધારતા હો કે 70%, 80%, 90% નથી આવેલા એટલે મારું આ નથી થયું. તો BCom ઇનફ છે. તમે ખાલી BCom કરેલું હોય ને, મેં તમને કહ્યું એટલું તમને એ દરેક વિષયનું તમને એવરેજ નોલેજ હશે, એવરેજ કરતાં પણ ઓછું હશે, કદાચ બની શકે 40%, તો પણ તમે તમારી લાઈફમાં ઘણું સારું કંઈક કરી લેશો. સારા પૈસા તો અર્ન કરશો પણ તમને પ્રેસ્ટીજ પણ મળશે. અને બીજું કે એકંદરે તમારા લેવલના જે વિદ્યાર્થીઓ હશે તેના કરતાં તમારું જે એજ્યુકેશનલ ગ્રોથ છે તે વધુ હશે અને તમને વધુ સારી તકો મળશે. મિત્રો કહેવા માટે ઘણું બધું છે પણ જે કોમર્સનું આજે જે રિઝલ્ટ જોઈએ જોઈને મને એવું લાગ્યું કે મારે કોમર્સના વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોંચાડવો જોઈએ. બાકી કયા કોર્સ કરવા ન કરવા એ તો બધા જાણો જ છો, તમે ગૂગલ કરી લો તો પણ તમને આઈડિયા આવી જાય છે, તમારા પરિચિતોનો પૂછી લો તો પણ તમને આઈડિયા આવી જાય કે તમારે શું ભણવું છે. પણ ઓવરઓલ તમે કશું પણ ભણવાના હોય BCom પછી તો મેં તમને જે કહ્યું કોમર્સમાં તમારે તમારું ફ્યુચર બનાવવું છે તો આટલી વસ્તુ તમારે કોઈ પણ વસ્તુ ભણો તમારે જાણવું જ પડશે અને કરવું પડશે તો તમારું ફ્યુચર કોમર્સમાં બ્રાઇટ છે. તો મિત્રો હું આશા રાખું છું કે મારી આ વિડીયોથી ઘણા બધા જે કોમર્સના વિદ્યાર્થીઓ હશે બરાબર એમને એક પ્રેરણા મળશે કે તેઓ તેમનું એક સારા ફ્યુચરનું તેમના ભવિષ્યનું ઘડતર કરી શકે. હું રવિ પરમાર, થેન્ક યુ વેરી મચ.